સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા તાંડવ પામ્યા છે, ત્યારે છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર ભારેમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ ઘણી જગ્યાઓએ, ઘણા વિસ્તારોમાં, ઘણી સોસાયટીની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે આજે આપણે આવી ગયા છે અમદાવાદના દાણીલીમડા વિસ્તારની અંદર, જ્યાં એકતાનગર સોસાયટી પાસે આવેલી પાણીની ટાંકી પાસે, જ્યાં કોર્પોરેશનની બેદરકારી નજર આવી છે। જે આપ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે ત્યાં ઘણું ઊંડાણ સુધી પાણી ભરાઈ ગયું છે અને લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ જાય છે અને લોકોની ઘરવખરી પરિસ્થિતિમાં પણ નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે। સમગ્ર અમદાવાદની અંદર આજે ઘોડાપુર ત્રાહિમામ ત્યારે આપણે જોઈ રહ્યા છીએ, હાલ આપણે આવી ગયા છીએ અમદાવાદના દાણીલીમડા વિસ્તારની અંદર એકતાનગર ફ્લેટ પાણીની ટાંકી પાસે। ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું પાણી દ્રશ્યમાં જોઈ શકો છો કે ચારે તરફ ઘણું પાણી દેખાઈ રહ્યું છે। ત્યારે અહીંની પબ્લિક જનતા એટલી હેરાન થઈ ચૂકી છે કે અહીં વર્ષો જૂની આ સમસ્યાનો કોઈ પણ આજ સુધી હલ નથી આવ્યો। ત્યારે આપણી સાથે જોડાયા છે એક સ્થાનિક વ્યક્તિ, તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ? પ્રકાશભાઈ, આજે વર્ષો જૂની સમસ્યા છે, તમે કોર્પોરેટરશ્રીને રજૂઆત કરી છે કે નથી? વર્ષોથી રજૂઆત તો કરવામાં આવે છે, આ વર્ષો જૂની સમસ્યા છે, પણ અહીંયા અત્યારે વરસાદનું કારણે પાણી ઓછું થયું છે, બાકી કમર સુધીના પાણી આવી જાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસે છે, અનાજ સામગ્રી ઘર વખરી બગડી રહેતી હોય છે। અહીંયા ઘણી રજૂઆતો થઈ છે, સરકાર સુધી પહોંચાડેલી રજૂઆતો છે, પણ અહીંયા કોઈ નિરાકરણ આ સમસ્યાનું બધા પ્રતિનિધિઓને અમે કીધેલું છે, બધાને વારંવાર જાણ કરવામાં આવે છે કે આ સમસ્યા વર્ષો જૂની છે અને ઘણી વખત અમે રજૂઆત કરવા માટે બધા મળી જાય જોઈએ છે, પણ આનું કોઈ નિરાકરણ એના દ્વારા લાવવાનું નથી। જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પાણી વારે ઘરે બહુ ભરાય છે, ધ્યાન આપવાનું છોકરાઓ અંદર નાહવા પડે છે, પાણી તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સાબુવાળા બી ધ્યાન આપે ઉપર બસ આપણી સાથે અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હિરેનભાઈ ગોહિલભાઈ જોડાયા છે, તો આપણે સીધી સાથે વાત કરીશું। હિરેનભાઈ, આ ઘટના બાબતે આપ નીકળી જાય બાજુ ગયા વર્ષે પણ આવી રીતે મીડિયાના માધ્યમથી કરવામાં લાવો, કારણ એ તમે જોઈ શકો છો કે વરસાદ કુદરતી એમાં આપણે ના રોકી શકીએ, પરંતુ જે પાણી ભરાય છે એ પાણીનો નિકાલ તો આપણે સમયસર લાવી શકીએ। 36 કલાક થઈ ગયા છે, 36 કલાકની કોઈ પણ આજુબાજુના જેટલી સોસાયટીઓ, મકાનો છે, ત્યાંના જેટલા બી લોકો છે, 36 કલાક થઈ ગયા છે, ઘરની બહાર નથી નીકળ્યા, એમના ઘરની અંદર સુધીનું પાણી પ્રવેશ થઈ ગયું છે, બરાબર છે। એટલે અવારનવાર રજૂઆત છતાં પણ આ તકલીફ સર્જાતી રહે છે। એટલે હું પણ આ વખતે ફરી એકવાર એ જ રજૂઆત કરીશ કે બને એટલું આનું જે પાણી ભરાય છે તમે જુઓ છો, આ તો થોડું ઓછું થઈ ગયું છે, બાકી આનું નિરાકરણ જેટલું જલ્દી આવે એટલું સારું।